હેલો એવરીબડી, દ્વારકાની ટ્રીપ અમારી અહીંથી શરૂ થઈ ગઈ હતી અને 4 વાગ્યાની ટ્રેન હતી. તો બપોરે 2 વાગે અમે સુરત રેલવે સ્ટેશન પર પહોંચી ગયા હતા અને પછી 4 વાગે ટ્રેન આવવાની હતી. તો હું તો ટ્રેનનો બહુ જ વેઇટ કરતી હતી, કેમ કે ટ્રેનમાં આપણી આ ફર્સ્ટ ટ્રીપ છે એટલા માટે. ત્યારબાદ ટ્રેન આવે ને આપણે વિન્ડો સીટ પકડી લીધી હતી અને ત્યારબાદ સાંજના 8 વાગ્યા અને બધા ભૂખ્યા થયા હતા તો જમવા માટે બેસી ગયા, કેમ કે ઘરેથી જ લાવ્યા હતા. ટ્રેનમાં તો ઘરેથી જ વ્યવસ્થા કરવી પડે અને આપણે તો ઉપરની સીટ જ પકડી લીધી હતી, કેમ કે ત્યાં બહુ જ મજા આવતી હતી. અને સવારમાં પહોંચી ગયા હતા દ્વારકા સ્ટેશન. પછી આપણે ફ્રેશ થયા અને ત્યારબાદ ફરવા માટે નીકળી ગયા હતા. એપ્રોક્સ 10 વાગી ગયા હતા અને 10 વાગે સીધા જ પહોંચી ગયા હતા બેટ દ્વારકા. બેટ દ્વારકા જતાં જતાં રસ્તામાં આવતો હતો સુદર્શન સેતુ. તો સુદર્શન સેતુ થોડી વાર માટે ત્યાં વેઇટ કર્યો હતો અને પછી આપણે ત્યાં ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરી હતી. બહુ જ મસ્ત હતો સુદર્શન સેતુ અને ત્યાંનો વ્યૂ. તો બસ આવી રીતે બેટ દ્વારકાના જે સ્થળો હતા એ અમે થોડા લીધા હતા અને આગળ ક્યાં ક્યાં ફરવા ગયા હતા એ પાર્ટ 2માં તમારી જોડે શેર કરશું. તો અમારા અકાઉન્ટને ફોલો કરવાનું ભૂલતા નહીં અને પાર્ટ 2 જોવાનું ભૂલતા નહીં. બાય બાય.